डूब जाते हैं जो प्रभु श्री राम की मस्ती में, चार चांद लग जाते हैं ऐसे लोगों की हस्ती में। मैं झुक नहीं सकता वो शौर्य का अखंड भाग हूँ मैं, जो अधर्म की रूह को जलाकर राख कर दे वो प्रभु श्री राम का भक्त हूँ मैं। नमस्कार, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ। આજે 22 જાન્યુઆરીએ જે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાણી, તેને લઈને મોરબી શહેર સમગ્ર રામમય બની ચૂક્યું હતું। જી હા, મોરબી શહેર જ નહીં, ગ્રામ્ય વિસ્તાર સાથે એક નાની નાની ગલીએ અને મોહલ્લે જય શ્રી રામનો જયઘોષ જોવા મળ્યો હતો। આવો જ એક જયકાર મોરબીના સનાળા રોડ પર આવેલા ગ્રીન હિલ્સ એપાર્ટમેન્ટ પરિવારમાં પણ જોવા મળ્યો હતો। સવારથી લઈને સાંજ સુધીના ઘણા બધા વિશેષ કાર્યક્રમો હતા, પ્રસાદ, આરતી સહિતના શું સમગ્ર કાર્યક્રમો હતા તેની આપણે વિગતવાર વાતચીત કરીશું। આ એપાર્ટમેન્ટ્સના જ એક મહિલા અગ્રણી અને એમનો હું પરિચય પણ આપી દઉં કે ખૂબ જ જાણીતા શિક્ષિકા પણ છે એવા લતાબેન પનાર આપણી સાથે છે। બેન, આપનું હાર્દિક સ્વાગત છે પ્રેસ ઓફ ઇન્ડિયામાં। નમસ્કાર, જય શ્રી રામ। આપણા આંગણે જે પરિવાર દ્વારા જે આયોજન હતું આજનું, એમાં શું વિશેષ કાર્યક્રમો હતા? આજના વિશેષ કાર્યક્રમમાં તો અયોધ્યાની અનુભૂતિ એ ગ્રીન હિલ્સ અપાર્ટમેન્ટમાં થઈ છે। સાક્ષાત્કાર કે આજે નાના બાળકોથી લઈને વૃદ્ધ અવસ્થા સુધીના લોકોએ આજે પૂર્ણપણે આમાં સહયોગ આપીને અને આ ઉજવણીમાં ભાગ લીધો છે। તે બદલ અમને આજે ખૂબ આનંદ થઈ રહ્યો છે કે આજનો દિવસ એ કોઈ દિવસ ભૂલાય એવો નથી, સત્ય વસ્તુ છે। અને જોવા જઈએ તો ભારતના આસ્થામાં રામ છે। આપણે મર્યાદા પુરુષોત્તમ આજે જે ભૂલાઈ ગયેલું હતું, આજે સ્થાપના થઈ 550 વર્ષ પછી મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાનનો, તો તે આપણા માટે ખૂબ જ ભાગ્યશાળી છે કે આપણે આજે આના ભાગીદાર છીએ। 100%ની વાત છે। આપણી સાથે અન્ય એક એપાર્ટમેન્ટના જ એક મહિલા છે, આપનું સૌથી પહેલાં નામ કહેજો। સેજલ જોબન પુત્રા, અને હું એક ટીચર છું। આજે સાચે કે ગર્વની લાગણી થાય છે। જાજુને એટલું જ કહીશ કે આજે સાચે કહેવાય ને કે કેટલા દિવસો પછી કહેવાય છે કે સત્ય પરેશાન હો સકતા હૈ, સત્ય પરેશાન હો સકતા હૈ કિંતુ પરાજિત નહીં। અને આજે જોઈએ તો આજે વિજય થયો છે આપણો અને સંસ્કારનો। કેટલા વર્ષો પછી આજે ફરી એકવાર રામલલ્લાનું આપણે અયોધ્યામાં ફરી એકવાર એને બિરાજમાન કર્યા અને આજે કળિયુગમાં આપણને સતયુગની ઝાંખી થઈ, સંસ્કારોની ઝાંખી થઈ અને બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે ભક્તિ દેખાય છે। અને આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક છે, છતાં પણ આપણને એકતાના તાતણે બધા લોકો પીરોયેલા દેખાય છે। તો હું એટલું જ કહીશ, જય શ્રી રામ। ખૂબ સારી વાત કીધી। હવે આપ કાંઈ કહેવા માગશો? હું વંદના જોશી, હું યોગ ટીચર છું અને ભારતવાસીઓના 550 વર્ષના અથાગ મહેનત પછી એમાં પણ ખાસ કરી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સરના અથાગ મહેનત પછી આપણે બધાએ આજનો દિવસ એન્જોય કે ભક્તિભાવ રૂપે ઉજવો અને આજનો દિવસ છે ઇતિહાસમાં અખંડ રહેશે, કોઈ નહીં ભૂલી શકે કે ખરેખર એકવાર પાછા રામ છે એ સેકન્ડ ટાઈમ એટલે કે બીજી વાર આપણા બધાની વચ્ચે આવ્યા છે એવો ભાવ ખરેખર આજ આખા ભારતને શ્રી નરેન્દ્ર મોદીએ કર્યો છે। આપણે બધાના ઉપકાર તો આપણા ઉપર છે જ, પણ મારું કહેવું અને ઘણા બધા લોકોનું કહેવું એવું છે કે નરેન્દ્ર મોદીજી છે એ પૃથ્વી ઉપરના ભગવાન તરીકે માણસો બધા માને છે અને ખરેખર બુદ્ધ પુરુષ છે। તો આજનો ખરેખર યશ છે એ શ્રી નરેન્દ્ર મોદીને જાય છે, એના માટે પણ એકવાર આપણે લોકો તાળી પાડીશું। જય શ્રી રામ। ઘણા બધા મહિલાઓ છે આ એપાર્ટમેન્ટના કે જે પોતાના એક સંગઠનથી આ સરસ મજાનો કાર્યક્રમનું આજે આયોજન કર્યું હતું। આપ કાંઈ કહેવા માગશો? હલો, હું સંધ્યા ત્રિવેદી હાઉસવાઈફ છું। બસ એટલું જ કહેવું છે કે ભારતના કણ કણમાં રામ છે। જય શ્રી રામ। કણ કણમાં રામ છે ભારતના, ખૂબ જ સારી વાત કહેવાય। અન્ય એક મહિલા છે, આપ કંઈ કહેવા માગશો?
હું ગડારા રમીલા. મારે એટલું જ કહેવું છે કે મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાના એટલે જ કહેવાના છે કે મર્યાદા પુરુષોત્તમ રામ. જય શ્રી રામ, જય શ્રી રામ. ઘણા બધા બહેનો છે, આપણે એમને પૂછીશું. હું વસા મનીષા, હું હાઉસવાઈફ છું અને મારું ખાલી એટલું જ કહેવાનું છે કે ભારતના આદર્શમાં રામ છે, એટલે જ આપણા બધાના હૃદયમાં રામ વસે છે. જય શ્રી રામ. હું ચેતના મહેતા, હું પણ ટીચર છું. અયોધ્યાની પણ કમી જે હતી એ અહીંયા ગ્રીન હિલ્સમાં પૂરી થઈ ગઈ છે. જય શ્રી રામ, જય શ્રી રામ. બધા બોલીએ રામ રામ રામેતી રમે રામ વરુણને રામ નામ સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. એટલે કે માત્ર એકવાર રામ બોલવાથી આપણને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કર્યા પ્રમાણનું એક આપણને પુણ્ય મળે છે. તો રામ નામમાં એટલું પાવર એટલે કે શક્તિ છે. તો રામ આજે બધી જગ્યાએ રામ રામ કણ કણમાં રામ ભારતની આસ્થામાં દેખાય છે. જય શ્રી રામ. બીજી દિવાળી જેવો માહોલ સમગ્ર મોરબીમાં જોવા મળ્યો હતો, જેમાં ગ્રામ્ય વિસ્તારો પણ ઘણા બધા આવી ચૂક્યા હતા. જો વાત કરવામાં આવે આપણે તો હમીરપરમાં પણ આજે ખૂબ જ સારું એવું વિશેષ આયોજન હતું. આ તમામ જે જયકારા છે તે ખરેખર તો ચોક્કસથી એક લલકાર ફેંકી રહ્યા છે कि हम हिंदू हैं और हिंदुत्व की ही बात करेंगे. अगर रोक सको तो तुम भी रोक लो, एक बार नहीं 100 बार हम जय श्री राम कहेंगे. અને આ જે હિન્દુત્વની જે ઝલક નહીં પરંતુ એક સમગ્ર મોટું પિક્ચર કહી શકાય તેવું એક આજે પિક્ચર, અને તે પણ જીવનભર યાદગાર બની જાય તેવું આજે ચિત્ર જોવા મળી રહ્યું છે. અને જે ઘણા બધા એવા હોય છે કે જે હિન્દુત્વ વિરુદ્ધની જે વાતો કરતા હોય છે તેમના માટે ખરેખર તો આજનો જે આ નજારો અને જે આ માહોલ હતો, જે ટૂંકાણમાં આપણે 4 લીટીમાં જો એવા લોકો માટે જો કહેવા માગીએ તો ફક્ત એટલું કાફી છે कि उस भगवे को तू क्या मिटाएगा जिसका ऐलान खुद आसमान करता है दिन में 2 बार, एक सूरज उगने से पहले और एक सूरज ढलने के बाद. नमस्कार, હું છું રાધેશ બુદ્ધભટ્ટી, પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ.